મહારાજાને પ્રણામ. પ્રણામ. આજે રમીલો ડાયરો મારા મોટા ભાઈની કચેરી ભરાણી તમારા કોકિલા કંઠમાં ને મધુર સ્વરમાં સંગીતની શરૂઆત કરો. પ્રફુલ્લિત ડાયરો તેમાં તમારા મોટા ભાઈને મજા આવે. વાદન તો વાદન તો વાદન તો ઓ મેરી તડકી જવાને તડકી તું મને વાદન તો એટલો બધો બાબા ડાયરો બેઠા છો. ડાયરો હા, જોકે કલાકાર કોઈ પૈસાનો ભૂખો નથી હોતો, પણ કલાકારની ચોકમાં કદરની કિંમત થાય એટલે કલાકાર મારા બાબલિયા ડબલ દેખી ઉઠે. એટલે મારા બાબલિયા પ્રફુલ્લિત ડાયરો બેઠા છો. ડાયરામાં કોઈને મોજ આવે પોતે આંગળી કરજો, મારા માણસો આવે લઈ જાય. બાબા જય હો, જય હો જામવાણી. પીરિયડ બધા આવે. હા, મારો
કલાકાર અમારે શૈલેષભાઈ એને રામ ભરોસે 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે ભાઈ प्यार के अफसाने सुनते लोगों से प्यार क्या होता है ये तूने समझाया मिला के तुझसे तो जागते ऐसे दोनों जाने जैसा समझ ले छाया दिल में ऐसा दर्द का दिल हो गया दीवाना दिल हो गया दीवाना दीवानों ने इस दुनिया में ओ दीवानों ने इस दुनिया में दर्द का नाम दवा रखा है दर्द का नाम दवा रखा है कब आओगे कब आओगे किस्मत जान जाओगे क्या कब आओगे देखना होगा देखना होगा देखना होगा देखना होगा दिल मेरा मन कब जाएंगे देखना होगा देखना होगा देखना होगा देखना होगा ડાયરો ચા પાણી પીવામાં હરિયો કાર્યોમાં આ બધા ચા ભાવતરના પાવામાં જય રામ આ કનોડિયા આંખોમાં મારા કાજળનો હાથ ઓઠોમાં મારા કેળાની વાત આંખોમાં મારા કાજળનો હાથ ઓઠોમાં મારા કેળાની વાત શરદ પૂનમની રાત શરદ પૂનમની રાત શરદ પૂનમની રાત ઓ શરદ પૂનમની રાત હારે હારે આંખોના વાલી મજબૂરા વાલી રૂપના વાલી નહીં સુરે નહીં સુરે ઓ રૂપના વાલી નહીં
નહીં. અને આજે પાંડવોની કચેરીમાં આવવાનું કારણ આવવાનું કારણ તો એ કે તમારા માટે આમંત્રણ લઈ આવ્યો છું. આમંત્રણ હા. શેનું છે? એ આમાં લખ્યું છે તમે વાંચી જુઓ. જી ભીમસેન. મોટા ભાઈ મામા કોઈ દિવસ આપણી કચેરીમાં આવતા નથી અને આજે આ લખોટો લઈને આવ્યો છે. છત્રપતિ દુર્યોધન લખોટાની અંદર લખી બતાવે છે. સાંભળો મોટા ભાઈ શું કહે છે. શું કહેવા માંગે? તો તમે સુનો પાંડવોનું આજે યુદ્ધનું પેગામ મોકલું છે. બરાબર. કે પાંડવો જો યુદ્ધમાં ન આવો ને તો તમને બ્રહ્મહત્યાનું પાપ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પાંડવો ઉપર કોઈ દિવસ બ્રહ્મહત્યાનું પાપ આવ્યું નથી. અને જો યુદ્ધનું પેગામ નહીં સ્વીકારી તો બ્રહ્મહત્યાનું પાપ આપણા પાંડવો ઉપર આવશે. શું કરવું મોટા ભાઈ? કારણ કે યુદ્ધની અંદર આપણે અજાણ છીએ. કોઈ ભાઈ પાસે માંથી એકેય ભાઈ યુદ્ધ જાણતા નથી. હવે શું કરવું? કૃષ્ણ કનૈયો આપણી લાજ રાખે. જાઓ મામા, બહુ સારું પૈગામ લઈને આવ્યા છો. પધારો. યુદ્ધનો સ્વીકાર કરો છો હા. કે બ્રહ્મહત્યાનું પાપ થયું છે. જાઓ. આજે યુદ્ધ સ્વીકારી છે. ભીમસેન, ધર્મ સંકટ આવ્યું. સંકટની વાત અત્યાર સુધીમાં મેં પણ સાંભળી નથી. તે પણ સાંભળી નથી. સહદેવે સાંભળી નથી. નકુળે સાંભળી નથી. તો ની અંદર અર્જુન એક જ જાણે એક પાંડવની વિશે કયો છે. તો આજે કૃષ્ણ કનૈયો આપણી લાજ રાખે. પણ હા, એક ઉપાય છે. લખોટો પહેરવો આપણા કચેરીમાં. કોઈ પડ્યો તો પડવાનું હોય તો આને સ્વીકાર કરે. સાંભળો ભાઈઓ, આજે મોટા ભાઈ ધર્મરાજાની કચેરીની અંદર લખોટો ફેરવવામાં આવે છે. કોઈ પણ યુદ્ધનું પેગામ જાણતું હોય તો લખોટો લેવા માટે તૈયાર થાઓ. મોટા ભાઈ, કોઈ છે નહીં. લખોટો લેનાર કોઈ છે નહીં. બહુ સારું. આજે પાંડવોની કચેરીની અંદર આ યુદ્ધનો લખોટો લખવામાં આવે છે કે કોઈ પણ જો યુદ્ધ જાણતું હોય તો આજે દુર્યોધનની આજે આ લખોટો તેનો શિકાર કરવા માટે કોણ તૈયાર છે? આજે પાંડવોની કચેરી એ ઉદાસ શા માટે છે?
કૌરવના નિશાન ડંકા પડે આજે પાંડવોની કચેરી ઉદાસ શા માટે છે? આટલું કહેવા છતાં દાદા ધર્મ મારા સામું જોતા નથી. આજે ભીમસેન દાદા ઈ પણ મારાથી નિશાન. કહેવતમાં કીધું કે માતા વિના મોસાળમાં કોઈ સંભાળ લેતું નથી, એમ પિતા વિના કુટુંબની અંદર આજે મારી કોઈ સંભાળ લેતું નથી. કારણ કે મારા પિતા અર્જુન પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સહાર કરવા ગયા, એટલા માટે કચેરીમાં મને માન મળતું નથી. એ મારા પીડા ગયા છે, મારા પિતા ગયા હે જી પાતાળ વિશે, હે પિતા ગયા હે મારા પાતાળ વિશે. દાદા હે સકવા કેવાલા હે મારા પિતા સૂર્ય નહીં આવે, મારા પિતા સૂર્ય નહીં આવે. પ્રથમથી ખબર હોત તો આ કચેરીમાં પગનો મુકાલ, અને પ્રથમથી ના હોત તો મારું કાળું મુખ તમને બતાવત નહીં. કહેવતમાં કીધું કે માન નહીં, અરે માન નહીં ત્યાં રહેવામાં સાલ નહીં. અને ચાલ અકેલા કચેરી છોડીને જાય. ભાઈ ભીમસેન બાળકા બહેનોને ખબર શું પડે કે પાંડવો શું ચિંતામાં છે. હા મોટા ભાઈ, હવે આપણે જાણે માટે જ્યારે અભિમન્યુ આવે ત્યારે આપણે એને વાલથી બોલાવી છીએ, પ્રેમથી બોલાવી છીએ. પણ આજ આપણે ચિંતામાં હોવાથી કોઈ આવકારો આપ્યો નહીં. મોટા ભાઈ કચેરી થોડી ચાલ્યો ગયો છે, માટે એને માનથી બોલાવો. બહુ સારું. જેવી આપણી આજ્ઞા. બેટા ભેમાન્યુ, દાદા ધર્મ બોલાવે છે. દાદા સત્ય કરો મને વાત, દાદા સત્ય કરો મને વાત, મને કેવા વિરા થયા. દાદા સત્ય કરો મને વાત, મને કેવા વિરા થયા. એમાં ઉતારી બેઠા તો મને કેવા વિરા થયા. એમાં ઉતારી બેઠા તો મને કેવા વિરા થયા. દાદા સત્ય કરો મને વાત, દાદા સત્ય કરો મને વાત, મને કેવા વિરા થયા. એમાં ઉતારી બેઠા તો મને કેવા. દાદા ભગવાને ભીમસેન દાદા આજે ગૌરવના નિશાન ડંકા પડે, આજે પાંડવોની કચેરી ઈ ઉદાસ શા માટે છે? એટલા જ માટે બેટા ભેમાન્યુ, તને ખબર ન હોય આજે પાંડવો ઉપર વિપતના વાદળા તોડાઈ ગયા છે. કઈ રીતે? એટલા જ માટે કે 100 ભાઈઓનો ભાઈ છત્રપતિ દુર્યોધને પાંડવો ઉપર એક લખોટો મોકલ્યો છે. લે આ લખોટાની અંદર યુદ્ધ લખ્યું છે. પાંચેય ભાઈઓમાંથી યુદ્ધ કોઈ જાણતા નથી. તારા પિતાશ્રી એક જ યુદ્ધ જાણે છે, ઈ તો પાતાળની અંદર ગયા છે. દાદા એમાં આજ માટે અફસોસ. છત્રપતિ દુર્યોધને મારા પિતા અર્જુન પાતાળમાં ગયા, અને પાછળથી છત્રપતિ દુર્યોધને પત્રિકા મોકલી, અને પત્રિકામાં છત્રપતિ દુર્યોધન શું લખી જણાવે કે સુનો પાંડવ કેરા તન, સુનો પાંડવ કેરા તન, તૈયાર કરો સૈન્ય તમારું. અરે મેં લખ્યું છે કોઠા યુદ્ધ, તૈયાર કરો સૈન્ય તમારું. અને પાંડવો તમે યુદ્ધમાં ના આવો તો તમારે શિર બ્રહ્મત્યાનું પાપ. સપ્ત કોઠા યુદ્ધ મારા પિતા જાણતા. ઈ પાતાળમાં તાલુકી નામના દૈત્યનો સહાર કરવા ગયા. આમાંથી તમે કોઈ જાણતા નથી, એટલા માટે મુજાઈને બેઠા છો. દાદા આમાં શું છે? દાદા આમાં શું મોટી વાત બંધ કે મહારી બેઠા. દાદા આમાં શું મોટી વાત, દાદા આમાં શું મોટી વાત બંધ કે મહારી બેઠા. મને યુદ્ધ જવાની હિંમત કે મહારી બેઠા. દાદા જાણું કોઠા મૂર્ખા,
સાંભળી જાઓ અલ્લાહના સરપંચ રવજીભાઈ કોયાણી એમના તરફથી અભિમન્યુના પાત્રમાં માધાપરના વ્યાસ અમારે બટુક બાપાના દીકરા મુનાભાઈ એને 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. દાદા ધર્મા આમાં શું મોટી વાત હિંમત કેમ હારી બેઠા? અરે દાદા ઢાળું કોઠાવું છો હિંમત કેમ હારી બેઠા? અરે મને યુદ્ધ જવાની છે હા હિંમત કેમ હારી બેઠા? અરે તેવો તેવો અર્જુનનો હું વાત હિંમત કેમ હારી બેઠા? દાદા હા કોઠાની વિદ્યા હું જાણું હાથનો કોઠો એક જ અજયનો છે નકર હમણાં જ બીડું ઉપાડી આજે તું કઈ સંભળાવ. હા કોઠાની વિદ્યા જાણું પણ હાથનો કોઠો આમાંથી કોઈ ઉપાડે એવો છે? બેટા ભેવાલ્યો જો 6 કોઠા તું જાણતો તો 7મો કોઠો આજે ભીમસેનને છે. અરે ભીમસેન દાદા હાથનો કોઠો છીન લેતા વિચાર કરજો કારણ કે હણાય છે ભરવીડો હણાય છે ભરવીડો ઈ સાતને કોઠે અરે મરે છે મોટા મહારથીઓ ઈ સાતને કોઠે સાંભળ બેટા કૌરવમાં નથી મુજ સરકો કોઈ મારતી કૌરવમાં નથી મુજ સરકો કોઈ મારતી 7મો કોઠો ભાંગુ આ મારા ગદા કેળા ભાંગુ આ બસ તો 6 કોઠાનું બીડું હું જાઉં અને 7મો કોઠો તમારે છે પણ ભીમસેન દાદા 6 કોઠાની વિદ્યા હું ક્યાંથી શીખો ઈ તમારે સાંભળવું છે. હા બેટા બિરાજમાન થાવ કઈ સંભળાવું એમાં પૂર્વે હરિયો તેને નામે એક રાક્ષસ હતો એને બ્રહ્મા પર તપસ્યા કરી બ્રહ્માને પ્રસન્ન કર્યા બ્રહ્મા કહે હે લોચન માગવાની ઈચ્છા હોય તે મારી પાસે વરદાન માંગ ત્યારે હૈલોચન કહે હે બ્રહ્મા મારા ઉપર પ્રસન્ન થયા આવો એવું વરદાન આપો કે દ્વારકાધીશ કૃષ્ણ ઈ કૃષ્ણનો મોત મારે હાથ હરે નમઃ ત્યારે બ્રહ્મા કહે છે હે હૈલોચન કૃષ્ણ મહાન બળવાન મહાન જાદુગરો અરે! ઈ તારાથી માયલો મરે પણ તને એક યુક્તિ બતાવું બરાબર ગોળતરીના લાકડાની પેટી બનાવો ઈ પેટીની અંદર કૃષ્ણને પુરીશ એટલે કૃષ્ણનું મોત એ નક્કી થવાનું. બરાબર હૈલોચન ગોળતરીના લાકડાની પેટી બનાવી પોતાના મસ્તક પર લઈ દ્વારકાને રસ્તે રવાના થયા. રવાના થયો યો ભગવાન કૃષ્ણને ખબર પડે ખબર પડી કે દુશ્મન દ્વારકા આવે ત્યારે ભગવાન કૃષ્ણએ કપટ કરી હરે નમઃ અને બ્રાહ્મણનું રૂપે ધારણ કર્યું. હરે હરે હૈલોચનને રસ્તામાં સામા મળે સામા મળ્યા કે હે બેટા હૈલોચન હૈલોચન અત્યારે તું ક્યાં જાય છે? ક્યાં જઈ રહ્યો છો? ત્યારે હૈલોચન કહે હે કે મારા નામને જાણનાર આપ કોણ? કોણ છે? ત્યારે ભગવાન કૃષ્ણ કહે તારા પિતાનો પુરોહિત હું તારો ગુરુ મારું નામ શ્યામ શ્યામકરણ અત્યારે તું ક્યાં જાય છે? ત્યારે હૈલોચન કહે હે ગુરુ મહારાજ મહારાજ મારો બાપનો મારનાર દ્વારકાધીશ કૃષ્ણને મારવાને માટે અત્યારે હું દ્વારકા જાઉં. દ્વારકા જઈ રહ્યો છું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે કૃષ્ણ મહાન બળવાન મહાન જાદુગરો ઈ તારાથી માયલો મરે નહીં. નહીં મરે ત્યારે હૈલોચન કહે હે ગુરુ મહારાજ મારી પાસે બ્રહ્માની વંદાય પેટી હા ઈ પેટીની અંદર કૃષ્ણને પૂરું પૂરું એટલે કૃષ્ણનો મોત એ નક્કી થવાનું. જરૂર થવાનું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે હે હૈલોચન હે હૈલોચન આ તે પેટી બનાવી છે હરે નમઃ પેટીની અંદર કૃષ્ણ સમાશે કે નહીં એની હરે મને ખાતરી છે. નમઃ હૈલોચન કહે મેં કૃષ્ણને કોઈ દી જોયા નથી. હરે હરે ત્યારે ભગવાન કૃષ્ણ કહે શું કહે છે? કે હે હૈલોચન કૃષ્ણને મેં જોયા બરાબર ઈ અસલ તારા જેવા તારા જેવા તારા જેવડા આ પેટીની અંદર તું સમાઈ જા. સમાઈ જા. કૃષ્ણ આ પેટીમાં ચોક્કસ સમાય. બરાબર છે. હૈલોચન પેટી નીચે ઉતારી ઉતારી ઢાંકણું ખોલી અને પેટીની અંદર ભૂઈ જાય. સુઈ જાય છે. ભગવાન કૃષ્ણ લાગ જોઈ અને પેટીનું ઢાંકણું બંધ કરે. બંધ કરે હૈલોચન પડકારો કરે કે હે ગુરુદેવ હવે પેટી તમે ખોલો. ખોલો. ભગવાન કૃષ્ણ પેટીને ખોલતા નથી. હૈલોચન બીજી વખત કહે કે હે ગુરુદેવ હવે પેટી પેટી ખોલો યો ત્યારે ભગવાન કૃષ્ણ કહે હે હૈલોચન, હું કોઈ બ્રાહ્મણ નથી. હું પોતે દ્વારકાધીશ કૃષ્ણ. કૃષ્ણ છું. કૃષ્ણનું નામ સાંભળતા
ઢીલો તને ક્રોધ ચડે બેટીને મારે છે લાજ 400 સુધીના આકાશમાં અરે નમઃ ધર પેટી પૃથ્વી ઉપર પડે ભગવાને વિચાર કર્યો કે હૈલો જન્મ આજુ શક્તિ છે કદાચ ને બીજી લાજ મારે માસે પેટી તૂટી જવાની મારું મોત નથી બરાબર જ્યારે ભગવાન કૃષ્ણ આ પેટીની ઉપર 14 બ્રહ્માંડનો ભાર રાખ્યો વજન મૂકી દીધું બરાબર બેટી પોતાના મસ્તક બનાવી દ્વારકાને રસ્તે રવાના થાય અરે અરે પોતાના બેન કે સુભદ્રાજી સુભદ્રાની પેટી થોપે અરે અરે હે બેન સુભદ્રા સુભદ્રા આ પેટી કોઈ દિવસ કોઈએ ખોલવાની અરે અરે ત્યારે સુભદ્રાજી વિચાર કરે કે મારો વીરો કૃષ્ણ કોઈ ચીજ મારાથી છુપાવતો નથી આજે પેટીની અંદર એવી કઈ ચીજ છે કે કૃષ્ણ મારાથી છુપાવે છે એક દિવસના સમયે સુભદ્રાને થયું કે લાવ પેટી ખોલું પેટીની અંદર કઈ વસ્તુ ઈ મારી નજરથી હું નિહાળું અરે અરે સુભદ્રાજી ઢાંકણું ખોલવા જાય પણ સુભદ્રાજીને બગાસું આવે હૈલો તનો આત્મા ગુગળાય છે સુભદ્રાની બગાસું સાથે હૈલો તનો આત્મા સુભદ્રાના ઉદરમાં પ્રવેશ કરે 18 મહિના પૂરા થયા છતાં સુભદ્રાના ઉદરથી હૈલો તન જન્મ ધારણ કરતો કરતો નથી અને સુભદ્રાજી અતિ પીડા થાય અરે અરે એક દિવસને સમયે પોતાના વીરાને કૃષ્ણને કહે કે હે વીરા હવે આ પીડાથી મારાથી સહન થતી નથી ભગવાન સમજી ગયા કે દુશ્મન બેનના ઉદરમાં પાકે તો હે બેન સુભદ્રા અરે અરે અત્યારે તમે મારી સામે બેસો હું સપ્ત કોઠાઈ એક વાત કરું ત્યારે સુભદ્રાજી સામે બેસે બેસા. ભગવાન કૃષ્ણ 7 કોઠાની વાત કરી પેલો કોઠો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો સુભદ્રાને પીડા 7 થાય નીંદરનો ઝોકો આવી જાય અરે અરે ભગવાન કૃષ્ણ 7મા કોઠાની વાત પર વાત કરે છે હોકારો મળતો નથી ભગવાન કૃષ્ણ કહે છે કે હે બેન સુભદ્રા જાગો છો કે નહીં સુભદ્રાનો હોકારો ન મળતા હૈલો તનો આત્મા સુભદ્રાના ઉદરની અંદર આ કોઠા વિદ્યા ભણે છે જય હો હોકારો ન મળતા હૈલો તનો આત્મા પડકારો કરે કે હા મામા છોડવા દ્યો ભગવાન સમજી ગયા કે દુશ્મન 6 કોઠાની વિદ્યા ધારી ગયો 7મો કોઠો એક જ બાકી છે તો હે ભાણેજ હવે તું જન્મ ધારણ કરી ત્યારે હૈલોતન કહે હે મામા 7મા કોઠાની વાત પૂરી કરો ત્યારે હૈલોતન ભગવાન કૃષ્ણ કહે જન્મ ધારણ કર જન્મ ધારણ કર્યા પછી 7મા કોઠાની વાત સંભળાવી તો દાદા ધર્મને ભીમ છે દાદા જન્મ ધારણ કર્યા પછી મામા કૃષ્ણએ 7મા કોઠાની વાત મારાથી છુપાવી છુપાવી 6 કોઠાની વિદ્યા મારી માતા સુભદ્રાના ઉદરની અંદર શીખો છો હવે મારી માતા સુભદ્રા એના આશીર્વાદ લઈ એની રજા લઈ અને હમણાં જ હું આવ્યું બધું ભલે બેટા જાઓ અમારા આશીર્વાદ